નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની વાત કરીએ, વિસ્તારથી વાત કરીએ વડોદરાની, તો ઇન્ડિયન ટીમના કેપ્ટન શુભમન ગિલ અને ન્યૂઝીલેન્ડની ટીમ વડોદરા એરપોર્ટ પર પહોંચી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને ન્યૂઝીલેન્ડની ટીમ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગઈ છે. આ 3 મેચની ઓડીઆઈ શ્રેણીનું પ્રથમ મેચ 11 જાન્યુઆરી 2026ના રોજ વડોદરાના કોટંબે સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે રમશે, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર જેવા અનુભવી ખેલાડીઓ ટીમમાં સામેલ છે. વડોદરામાં રમાનારી મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તો ગાંધીનગર અને ઇન્દોરમાં ફેલાયેલા રોગચાળાની ખાસ ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરનો ફતેપુરા અને વારસિયા વિસ્તારમાં પાણીપુરી બનાવતા વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા જાળવવા અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા વારસિયા અને ફતેપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ખાસ કરીને પાણીપુરી બનાવતા અને વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક સ્થળોથી ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી. આરોગ્ય અધિકારીએ જોયું કે કેટલાક વિક્રેતાઓ સડેલા અને બગડેલા બટાકા બાફીને ગ્રાહકોને પીરસી રહ્યા હતા, જે લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમી છે. અને સીધા આરોગ્ય સાથે આરોગ્ય શાખાની ટીમે તાત્કાલિક ચેડા સમાન છે તે કાર્યવાહી કરીને સ્થળ પરથી મળી આવેલા તમામ સડેલા વાસી અને બગડેલા બટાટાનો જથ્થાનો નાશ કર્યો હતો. આ વિક્રેતાઓને તંદુરસ્ત અને સ્વચ્છ આહાર વેચવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં ફરીથી આવી ગંભીર બેદરકારી જણાશે તો તેમની સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે આરોગ્ય વિભાગે શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વચ્છતા જાળવતા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી વેચતા વિક્રેતાઓ પાસેથી જ વસ્તુઓ ખરીદે અને રોગચાળાની સિઝન દરમિયાન બહારના ખુલ્લા ખોરાકનો ઉપયોગ ટાળે. આરોગ્ય શાખા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જે પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાય નહીં તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે, પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે. જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે. નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મેડમ, કંઈક મળ્યું છે અખાદ્ય પર કેવું કંઈક? અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા, એનો નાશ કરવામાં આવી રહ્યો છે. ચણા સારા જણાઈ આવે છે. પહેલાં એ લોકો બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા, એ અત્યારે જોવા મળેલ નથી. એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય. કે પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવાનું, આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું, એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી છે. ઘણીવાર પાણીજન્ય રોગો માટે આ કામગીરી વર્ષમાં 2 કે 3 વાર કરવામાં આવતી જ હોય છે. અને અત્યારે જે ઇન્દોર, ગાંધીનગર એમાં જે રોગચાળો ફેલાયો છે તો એ અત્યારે વડોદરા શહેરમાં એવું કંઈક ના થાય એના માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે. સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર આર.એચ. શેખ. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સના મહાકાય પ્લાન્ટના ઝેરી કેમિકલથી સ્થાનિકો અને માછીમારોના હાલ બેહાલ થયા છે. ટાટા કેમિકલ્સનું નામ આપણા દેશમાં અદબથી લેવામાં આવે છે, પણ ટાટા કેમિકલ્સ મેનેજમેન્ટમાં બેઠેલા અમુક લોકોના પાપે કેટલાય ગામડા ઉજ્જડ બન્યા છે. દ્વારકાના મીઠાપુર ખાતે આવેલા ટાટા કેમિકલ્સ સિમેન્ટ પ્લાન્ટની આજુબાજુમાં જમીન હોય, દરિયો, માત્ર ઝેરી કેમિકલ્સ સિવાય કંઈ દેખાતું નથી અને ખેડૂતો, માછીમારો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ત્યારે સ્થાનિક જાગૃત માલધારી દ્વારા દરિયાનું પાણી ઓસરતા ઝેરી કેમિકલ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો અને વિડીયો વાયરલ થયો। ત્યાર પછી સ્થાનિકો દ્વારા પણ રિયાલિટી ચેક કરવા માટે બોટમાં બેસીને દરિયામાં ગયા અને જે નજરે આવ્યું તે ચોંકાવનારા દ્રશ્યો હતા। ટાટા કેમિકલ્સ મીઠાપુર સિમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું વેસ્ટ ઝેરી કેમિકલ પાઇપલાઇન મારફતે નજીકના દરિયામાં નિકાલ કરવામાં આવે છે, જેના પરિણામે આરંભાળા, પાડલી, હમુસાર જેવા ગામનો દરિયો ઝેરી કેમિકલ યુક્ત બન્યો છે, જેના લીધે દરિયાઈ સૃષ્ટિ નાશ પામી છે અને માછીમારો રોજગારી વિહોણા બન્યા છે। બોટ વાળાને મેં પૂછ્યું, મેં લાગતા મેઘાબાને બધાને કીધું, મેં હાલો ઓલો દરિયાનું પાણી હટવાનું છે, 12 મહિને એક વરું એ કેમિકલ આખો દરિયો હટી જાય। પછી કેમિકલ અમે અહીંયા બોટ લઈને ગયા હતા, પણ એટલું કેમિકલ ને કોઈ સીમાને 3-4 કિલોમીટર અમે એટલા અહીંયા પહોંચી સ્થળ ઉપર, હવે 2 કિલોમીટર દૂર પ્રાંત સાહેબ ને બધા અધિકારીઓ આવ્યા હતા લાગતા તમામ। હવે અહીંયા જો આટલું હતું ને કેમિકલ, મેં અંદર ઉતરી ગયો એટલે કેડ પણ મારા પગ અંદર ઉતરતા જતા, પણ મને લાગે 15-20 ફૂટ ઊંડો એટલું કેમિકલ ભરાઈ ગયું। ઈ પાડલી ને અમોસર વચમાં અને દેવપરાની એક અટણ ખુલ્લે આમ કેનાલ ની અંદર માં અટણ કેમિકલ ખાવ આમ આટલું જાય છે ને, નથી ફિલ્ટર કરતા તો નથી કઈ। કોના દ્વારા કેમિકલ નાખવામાં આવે છે? ટાટા કેમિકલ નું અટણે ખુલ્લી ચેનલ જાય છે। પ્રાંત સાહેબ ને ખબર છે, પ્રાંત સાહેબ ને બધા ઓછામાં ઓછા નહીં આવે તો 4-5 વખત પ્રાંત સાહેબ, મામલદાર સાહેબ। ભાઈ મારું નામ છે અલી મામનભાઈ વાઢા, આરંભળાનો રહેવાસી છે, માછીમાર માણસો છે, મેં બધા નાના માછીમારો છે। ટાટા કેમિકલ્સ જે કેમિકલ્સ નાખે છે એનાથી અમારી રોજીરોટી બધું બંધ થઈ ગયું છે। હવે અમે બધે બેરોજગાર થઈ ગયા છે। ઓખા, આરંભળા અને બેટ ત્રણના માછીમાર સાવ બેરોજગાર થઈ ગયા છે। અમારે બીજું કંઈ માછીમારી સવા અમને બીજું કાંઈ આવડતું નથી। અમારા છોકરાઓને કેમ નભાવવું, અમારા કેમ છોકરાઓને ભણાવવું, અમારી રોજીરોટી કેમ હલાવવું, એનાથી અમને બહુ જ તકલીફ છે સાહેબ। તમે ક્યાં લેખિતમાં આપેલું છે ને? સાહેબ અમે ફિશરીઝમાં આપેલું છે, બધી જગ્યાએ 7 જગ્યાએ અમારે અરજી આપેલી છે। માનવ અધિકારીમાં આપેલું છે, મરીનમાં આપેલું છે, ફિશરીઝમાં આપેલું છે, બધી જગ્યાએ સાહેબ અમારું આપેલું છે। લોકોનું કોઈ જવાબ આવેલું? સાહેબ અમારે કોઈ અત્યારે કોઈ જાતનું હજી અમને જવાબ કાંઈ આવ્યું નથી। કોઈ ફિશરીઝ વાળા અમારા ઘરે આવ્યા હતા કે બધું ખાલી નિરીક્ષણ કરીને વહી ગયા છે, એનું કાંઈ કોઈ અધિકારી અમને જવાબ નથી આપ્યું। તાત્કાલિક અમારું જે ઝેરી કેમિકલ વાળું પાણી જે ટાટા કેમિકલ નાખે છે એનાથી બધા અમારું બધું માછીમારી બધું અમારું ખરાબ થઈ ગયું છે। હવે એનાથી અમારી રોજીરોટી થઈ ગઈ છે બંધ સાહેબ। યુસુફ આદમ જીમાની ઓખાનો રહેવાસી છું। આશરે 200-250 હોડી છે ને એ જે જેટી બનાવી છે ટાટા કેમિકલને, એમાં જે કેમિકલ નાખશે તો એમાં 200-250 હોડીઓનું રોજગાર છીનવાઈ જશે। એમાં એક હોડીમાં તમે જો તો 2-3 જાળા જાય છે, એક હોડીમાં 2-4 ઘર હાલે છે। હવે એમાં છોકરાને કેવી રીતે ભણાવવું, કેવી રીતે અમારે એનો એડજસ્ટ કરવો એ કાંઈ એમને સમજાતું નથી। હવે ટાટા કેમિકલ તરત જ તત્કાલી ધોરણે એ બંધ કરે એવી અમારી અરજી છે સરકારશ્રીને। કેમિકલ કેવી રીતના નાખે છે? એ કેમિકલ સાહેબ પાઇપ મોટા રાખ્યા છે ને એ પાઇપથી નાખે છે, પણ અંદર કોઈને સાહેબ જવા જ નથી દેતા કે આપણે કાંઈ ખબર પડે કે કેવી રીતે કેમિકલ નાખે છે। તો પછી તમે કેવી રીતના માછીમારી કરો છો? હવે સાહેબ શું માછીમારી સાહેબ થતી જ નથી। હવે અમારે ભૂખ મરવાનો વારો આવ્યો છે। હવે અમે શું કરીએ? હવે એ કેમિકલ બંધ નહીં કરે તો 2 મહિના 3 મહિના પછી અમારે ભૂખો મરવાનો વારો આવશે। તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાને સિંચાઈનું પાણી કેનાલ મારફત આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા અને કેનાલ સફાઈ વગર અને રિપેરિંગ કર્યા વગર પાણી છોડવામાં આવતા ખેડૂતો હેરાન છે। ધોરાજી તાલુકાને સિંચાઈ માટે ભાદર 2 ડેમ સિંચાઈ વિભાગ દ્વારા ધોરાજી તાલુકાના ખેડૂતોને કેનાલ મારફત પાણી આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા હોય અને આ કેનાલની કોઈ પણ સાફ સફાઈ કર્યા વગર કેનાલનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું ન હોય અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવી રહ્યું હોય ત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં કેનાલમાંથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી સિંચાઈ માટે જોઈતું હોય છે તો પમ્પિંગ દ્વારા ખેડૂતોને આ પાણી લેવું પડતું હોય છે, પણ આ કેનાલમાં ગાબડા અને સાફ સફાઈ ન કરવાથી પંપમાં કચરો અવારનવાર સલવાઈ જાય છે અને પંપ બગડી પણ જાય છે અને છેવાડાના ખેડૂતો સુધી આ પાણી ક્યારેક પહોંચતું નથી
આ કેનાલમાં જ્યારે વધુ કચરો અને ગાબડાઓ પડી જવાથી કેનાલના પારાઓ પણ તૂટી જાય છે અને આ પાણી ખેતરોમાં ભરાઈ જાય ત્યારે પાકોને નુકસાન જાય છે અને ક્યાંક એવું પણ બને છે કે છેવાડાના ખેડૂતો સુધી આ પાણી પહોંચતું ન હોય અને ખેડૂતો પાણી પોતાના ખેતરમાં સિંચાઈનું પાણી લઈ પણ ન શકતા હોય ત્યારે ખેડૂતોને આ બાબતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સાફ સફાઈ અને કેનાલ રિપેરિંગ કરવા માટે ફક્ત કાગળ પર લાખો રૂપિયાનો ખર્ચો દેખાડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે આ કેનાલ સત્વરે રિપેરિંગ કરવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે, ત્યારબાદ જ પાણી કેનાલ મારફત છોડવામાં આવે જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી ન પડે. ધોરાજી શહેર નજીક ભાદર 2 ડેમ આવેલ છે. આ ડેમ મારફત જે કેનાલ બનાવવામાં આવી છે એના મારફત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે આ કેનાલનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ભાદર 2 ડેમની જે સિંચાઈ યોજના છે કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે. આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પમ્પિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારે ખેડૂતો પાણી લેવા માટે જ્યારે મોટર કેનાલની અંદર મૂકે છે તો એની અંદર કચરો ભરાઈ જાય છે. અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા હોવાને કારણે કેનાલ તૂટવાનો ભય રહે છે. ખેડૂતોને જે સિંચાઈ માટે પૂરતું પાણી જોઈએ એ પાણી પણ પહોંચતું નથી અને તંત્ર દ્વારા માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કાગળ ઉપર કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે. અમારી માગણી છે કે આ કેનાલની અંદર જે ઠેર ઠેર ગાબડાઓ પડ્યા છે ગાબડાઓ પૂરવામાં આવે અને કેનાલને રિપેરિંગ અને સફાઈ કર્યા બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે અને જો એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન સંભવિત રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને સલાયા બંદર વિસ્તારને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા ઘર ઘર જઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ દ્વારા દરેક ઘરમાં મુલાકાત લઈ નાગરિકોના આરોગ્યની માહિતી એકત્રિત કરી તેમજ જરૂરી સલાયા વિસ્તાર બંદર વિસ્તાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સલાયા વિસ્તાર બંદર વિસ્તારમાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હોવાના કારણે અહીં મોટા ભાગે સ્લમ વિસ્તારો આવેલા છે કે જ્યાં વસવાટ કરતા લોકો ઠંડીની અસરને કારણે વિવિધ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી શકે છે. આ બાબતને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આરોગ્ય કર્મીઓ નાગરિકોને શિયાળા દરમિયાન કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે અંગે જાગૃત કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ વૃદ્ધોને તેમજ વધુ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. શિયાળામાં ઠંડીના કારણે શ્વસન સંબંધિત રોગો, તાવ, શરદી, ખાંસી જેવી સમસ્યાઓ વધવાની શક્યતા રહેતી હોવાથી સમયસર સારવાર લેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું, પૂરતું ગરમ પાણી પીવું અને શરીરને ગરમ રાખવા ગરમ કપડાં પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મીઓ દ્વારા નાગરિકોને ઠંડીમાં વગર કામે બહાર ન નીકળવા, બાળકોને ઠંડીથી બચાવવા અને ઘરમાં સ્વચ્છતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જરૂર જણાય ત્યાં પ્રાથમિક દવાઓ અને આ રીતે આરોગ્ય વિભાગની સલાહ પણ આપવામાં આવી રહી છે. સક્રિય કામગીરીથી સલાયા બંદર તેમજ તે વિસ્તારના નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી રહી છે અને શિયાળા દરમિયાન કોઈપણ ગંભીર પરિસ્થિતિ ન સર્જાય તે માટે આગોતરી તકેદારી લેવામાં આવી રહી છે. ડૉક્ટર વત્સલ ચોકસી છે. શહેરી આરોગ્ય કેન્દ્ર સલાયામાં હું ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર છું. તો અત્યારે મુખ્ય કામગીરીમાં અમારે સર્વેની કામગીરી ચાલે છે, જેમાં અત્યારે શિયાળો છે ઋતુ, તો શિયાળામાં ફેલાતો રોગચાળો છે તો એની વિશે અમે ત્યાં ઘરે ઘરે જઈને જાગૃત કરીએ છીએ નાગરિકને. તો એ કામગીરીમાં જે વિસ્તાર હોય એ વિસ્તાર પ્રમાણે આશા બહેનો હોય છે અને FAW બહેનો હોય છે. તો એ વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને ત્યાં સર્વે કરે છે. ત્યાં સગર્ભા માતા કેટલા છે, બાળકો છે, વૃદ્ધ છે, તો એ કેટલા છે એ પ્રમાણે
આ અમે નોંધીએ અને એ પ્રમાણે ત્યાં પ્લાનિંગ કરવામાં આવે અને ત્યાં ઘરે એમને જાગૃતતા દેવામાં આવે કે શિયાળો છે તો સ્વચ્છ પાણી પીવું, સ્વચ્છ ખોરાક ખાવો, બારે ઠંડા પવનમાં ના નીકળવું, ગરમ કપડાં ને એવું પહેરાવી રાખવું. ખાસ કરીને બાળકો છે નાના 5 વર્ષથી, તો એમને માથે મતલબ કાનમાં પવન ના લાગે અને નીચે પગમાં ને એમાં મોજા પહેરાવી રાખે. એનાથી બીજું વિશેષમાં નાના બાળકો હોય તો એને નવડાવવા માટે ઠંડુ પાણીનો ઉપયોગ ના કરે અને બીજા સગર્ભા માતા છે એમને પણ થોડીક તકેદારી રાખવાની હોય તો એ ત્યાં એમને જણાવવામાં આવે છે. તો સલાહ ખાસ કરીને બંદર વિસ્તાર આવે એટલે આ કામગીરી અત્યારે હાલ ચાલુ છે. તો ગેરકાયદેસર રીતે ક્રૂરતાપૂર્વક અબોલ ગૌવંશની કતલ કરનાર 5 શખ્સોને પાસા હેઠળ જેલમાં દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ધકેલવામાં આવ્યા છે. ભણાવડ તાલુકાના સઈ દેવરિયા ગામે આવેલા ગૌ હત્યા કેસમાં દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને સઈ દેવરિયામાં માથાભારે શખ્સો તેમજ તત્વોને ડામવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. સાઈ દેવરિયા ખાતે થયેલા ગૌ હત્યા કેસના 5 ઇસમોને એકી સાથે રાઉન્ડ અપ કરી પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલ ખાતે ધકેલાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે અસામાજિક પ્રવૃત્તિઓમાં અંકુશ મેળવવા માટે તેમજ જે ગુનેગારો રીઢા ગુનેગારો હોય છે, જેની ગુનાહિત ઇતિહાસ હોય છે, તેવા લોકોને કંટ્રોલમાં રાખવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના માનનીય એસપી સાહેબ તેમજ માનનીય કલેક્ટર સાહેબના સંયુક્ત કામગીરી અન્વયે 5 શખ્સો જે છે તેમના વિરુદ્ધ પાસા તળે કાર્યવાહી કરવામાં આવેલી છે, જેમાં પાસા એક્ટ હેઠળ 5 જણાની ધરપકડ કરવામાં આવેલી છે. જેમની વિગત જણાવતા હું જણાવું કે પહેલાં જે છે આરોપી, એમનું નામ છે અબ્દુલભાઈ ઉર્ફે બારકો જુસફભાઈ શમા. બીજા છે રિઝવાનભાઈ ઉર્ફે આમીન ઉર્ફે કાર્યો નૂર મહમદભાઈ ગુગા, સલીમભાઈ ઈશાકભાઈ સુમણિયા, ફારૂકભાઈ મુસાભાઈ ઘાવડા, ઓસમાણભાઈ ઉર્ફે ભુટ્ટો જુસફભાઈ ગુગા. આ 5 આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવેલા છે. તેમજ આ તમામ 5 આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવેલા છે. આ 5 આરોપીઓ રિસેન્ટલી એક ગૌવંશની કતલના ગુનામાં ધરપકડ પણ કરાયેલી હોવાનું જણાય. તો ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શેખ સાહેબ દ્વારા ફરેણી ગામના પૂર્વ સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડિયાના ભ્રષ્ટાચારના ગુનામાં આગોતરા જામીન રદ કરેલા છે. બનાવની વિગત એવી છે કે સવિતાબેન ભીખાભાઈ રાબડિયા દ્વારા ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે તેમની સાથેના રાજકીય વિરોધી વજુભાઈ વીરજીભાઈ વઘાસિયા એ કરેલી એક ખોટી અરજીના આધારે વર્ષ 2010ના કામનો ખાર રાખી અને હાલ વર્ષ 2025માં પોલીસે ગુનો નોંધ્યો છે. તેઓ ક્યાંક નાસી ભાગી જાય તેમ નથી અને તપાસમાં પૂરતો સહકાર આપવા તૈયાર છે. વૃદ્ધની ઉંમર, તેમને આગોતરા જામીનનું રક્ષણ મળવું જોઈએ. બનાવ અંગે અગાઉ પણ વર્ષ 2018માં પોલીસે ચાર્જશીટ કરેલી છે. હવે તે નવી ફરિયાદને ગ્રાહ્ય રાખી શકાય નહીં. પોલીસને આવા સંજોગોમાં આગોતરા પ્રોહિબિશન મંજૂરી પણ મળી નથી. બંને પક્ષની દલીલોને સાંભળી જામીન અરજી મંજૂર કરી તેમજ વિનંતી કરવામાં આવી હતી અને નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખે પૂર્વ સરપંચ સવિતા ભીખાભાઈ રાબડિયાના આગોતરા જામીન રદ કર્યા છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આજરોજ અલગ અલગ જામીન અરજીઓમાં ચુકાદો આપેલ છે, જેમાં ફરેણી ગામના પૂર્વ સરપંચ સવિતાબેનની જામીન અરજી હતી. બનાવની વિગત એવી હતી કે વર્ષ 2010માં મનરેગા યોજના હેઠળ જે કાંઈ પણ કામો થયા હતા તેમાં ખરેખર કામ ન થયા હોવા છતાં ખોટા વાઉચર બનાવી અને તેનો આગળ
રોકડ રૂપિયા લઈ લીધા હતા. આ અંગે તપાસ થતાં અગાઉ ધોરાજી પોલીસ સ્ટેશન ગુન્હા રજિસ્ટર નંબર 2/2018 3 વાઉચર કે આશરે 4 વાઉચરના આવા ઉચાપત માટે ફરિયાદ દાખલ થઈ હતી, જે 409/2018 ચાર્જશીટ પણ થયેલું હતું. ત્યારબાદ ફરીથી આ ગુના અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોસાઈ સાહેબે ગુનો નોંધ્યો અને બાકી રહેતા જે 3 કે 4 વાઉચર હતા એમાં પણ આવી જ રીતની ગેરરીતિ હતી, જેની તપાસ ધોરાજીના એએસપી શ્રી સિમરન ભારદ્વાજ કરી રહ્યા છે. એમણે સેન્કશન માંગેલી છે. આ દરમિયાન આરોપી સવિતાબેન તરફે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી અને ઉતાવળપૂર્વક દલીલો કરવામાં આવી કે અમારે આગોતરા જામીનનું રક્ષણ જોઈએ. તો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ઉત્તરાયણ પર્વમાં અકસ્માત ટાળવા થ્રેડગાર્ડ લગાડવાની જે જાગૃતિ અભિયાન યોજાયું છે. ફાઉન્ડેશન અને પંચમહાલ જિલ્લા પોલીસના સંયુક્ત ડીએમજે ઉપક્રમે ગોધરા શહેરના ચર્ચ વિસ્તારમાં બાઇક અને એક્ટિવા પર થ્રેડગાર્ડ લગાડવાના અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા ટુ વ્હીલર ચાલકો જોડાયા હતા. એમાં જિલ્લામાં અભિયાનમાં મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકો જોડાયા હતા, જેમાં અભિયાનમાં મોટી સંખ્યામાં હરેશ દુધાત તેમજ અન્ય અધિકારીઓ અને પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાત તેમજ પોલીસે ચાઇનીઝ દોરીના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની માહિતી આપી હતી. આ પહેલેથી જ ઉત્તરાયણ દરમિયાન વાહન ચાલકોની સુરક્ષા વધશે અને પક્ષીઓના જીવ બચાવવા મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આપને ખબર છે કે 14 તારીખે અને 15 તારીખે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર છે અને એમાં લોકો ચાઇનીઝ દોરીનો ઘણી વખત ઉપયોગ કરતા હોય છે અથવા સાદી દોરીનો ઉપયોગ કરતા હોય છે, જેમાં કાચનો માંજો પાયેલો હોય છે. તો આવા દોરીને કારણે કોઈ લોકોનો જીવ ન જાય એ માટે જે આ જે ભાવિન છે એમનો જે ફાઉન્ડેશન છે અને વીએચપીના સહયોગથી આ લોકોએ જે કાર્યક્રમ કરેલો છે કે લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં જે આ જે સહયોગ છે લગાવી દઈએ, જેથી કરીને લોકોનો જે જીવ જતો હોય, કોઈ પણ પ્રકારની જાનલેવા ઈજા થતી હોય તો ઈજા ન થાય. સાહેબ, આપણે શું કરશો આ ઉત્તરાયણના અનુસંધાને આ લોકોને કહેવા માંગીએ છીએ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂકેલો છે, તો એનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ, જેનાથી લોકોના જીવને, પશુ પક્ષીઓને દરેકને નુકસાન કરતા છે. અને એવું કોઈ કરતા હશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાઇનીઝ દોરી ન વાપરવી જોઈએ, એના માટે અમારા પંચમહાલ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલું, કે એના કારણે તેવા પ્રકારના લોકોને નુકસાન. તો કાલોલમાં મંગળવારે બપોરે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કાર્યવાહી સામે દબંગાઈ કરવી પાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલર સહિત 5 જણાને ભારે પડી છે. ટ્રાફિક નિયમો ભંગ કરી અને પોલીસે અભદ્ર ઇશારો કરી ભાગેલી સ્વિફ્ટ કારને પોલીસે પીછો કરી પકડી હતી. કાર ચાલક પ્રતીક સુરેન્દ્રભાઈ જોશી તથા તેની સાથે રહેલી મહિલાઓએ જાહેરમાં ગાળાગાળી કરી અને પોલીસ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું. ઘટનાની જાણ થતાં કાલોલ પાલિકાના મહિલા કાઉન્સિલર અને કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન તેમજ બેલદાર સ્થળે પહોંચ્યા હતા તેમજ પોલીસને ધમકી આપી હતી કે ગાડીની ચાવી ખેંચી લીધી અને ગાડીને હાથ અડાડ્યો તો હાથ તોડી નાખીશ, વર્દી ઉતારી લઈશ જેવા શબ્દો કહ્યા હતા. મામલો વધતા પોલીસ સ્ટેશનમાં પણ 2 કલાક સુધી હંગામો ચાલ્યો. ઝપાઝપી દરમિયાન 2 મહિલા કોન્સ્ટેબલને ઈજા પહોંચી, જેમાં એકને ફ્રેક્ચર થયું. પોલીસે યુવક અને 4 મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરીને અભદ્ર ઇશારો કરવાના આરોપસર કાર ચાલક પ્રતીક સુરેન્દ્રભાઈ જોશીની અટકાયત કરવામાં આવી હતી. બુધવારે સાંજે આરોપી યુવકને રિકન્સ્ટ્રક્શન હેઠળ જાહેરમાં વરઘોડો કાઢી ઘટના સ્થળે લઈ જઈ જરૂરી પંચનામું કરી કાલોલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો આ હતા આજનો ખાસ બુલેટિન, આપણું ગુજરાતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.